હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાનું છે સરવાળા વિશે સમૃદ્ધતા અને બાદબાકી વિશે સમૃદ્ધતા. કાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો કઈ કઈ સંખ્યાઓનો આપણો સમાવેશ થાય છે ફરી એક વખત રિવિઝન કરી લઈએ. તો પ્રથમ કઈ હતી સંખ્યા? તો પ્રાકૃતિક સંખ્યા, બીજી હતી પૂર્ણ સંખ્યા અને ત્રીજી હતી પૂર્ણાંક સંખ્યા. તો એ પૂર્ણાંક સંખ્યામાં આપણે જોવાનું છે કે સરવાળા વિશે સમૃદ્ધતા એટલે કે શું? તો પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતા આપણને કઈ સંખ્યા મળે છે અને બાદબાકી કરતા આપણને કઈ સંખ્યા મળે છે તે આજે આપણે જોવાનું છે. તો ચલો આજે આપણે આગળ અભ્યાસ કરીએ. તો ચલો આજે આપણે શીખવાનું છે કે સરવાળા વિશે સમૃદ્ધતા એટલે શું? તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય કોઈ પણ સંખ્યા આવી શકે. એ સંખ્યાઓનો આપણે શું કરવાનો છે? સરવાળો. અને એ સરવાળો કરતા જો જવાબ પૂર્ણ સંખ્યા જ મળતી હોય તો શું કહેવાય? તો પૂર્ણ સંખ્યા જ મળતી હોય કહેવાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે શું છે? સમૃદ્ધ ધરાવે છે. તો આપણે અમુક ઉદાહરણો આપેલા છે એ ઉપરથી આપણે જોઈએ કે એનો સરવાળો કરતા આપણને કઈ સંખ્યા પ્રાપ્ત થાય છે. તો ચલો આપણે સરવાળો કરીએ કે 17 + 23. તો 17 + 23 કરીશું તો કેટલા થશે? જો 20 અને 30 30 ના 40 તો કેટલા? 40. તો 40 સંખ્યા છે. તો શેમાં? એ પણ કઈ સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. પછી બીજી જો તો શું આપેલી છે? -10 અને 3. તો જો વિદ્યાર્થીઓ તો અહીંયા ધ્યાન આપજો કે 10 આપેલા છે પણ 10 કેવા આપેલા છે? તો -10 આપેલા છે. હવે એક માઈનસ અને એક પ્લસ. જો એક માઈનસ અને એક પ્લસ આપેલું હોય તો હંમેશા શું કરવાની? બંનેની બાદબાકી કરવાની. શું કરવાની? બાદબાકી. તો આ બંનેની શું થશે? બાદબાકી થશે. તો -10 + 3 તો શું થશે? તો 10 માંથી 3 નીકાળવાના તો કેટલો આવશે જવાબ? 7. પણ કેવા 7 આવશે? -7. કેમ -7? કારણ કે મોટી સંખ્યા કઈ છે? 10. અને જે પણ સંખ્યા મોટી હોય એ સંખ્યાના આગળ જે નિશાની હોય એ જવાબમાં જે સંખ્યા આવે એ સંખ્યાની આગળ લાગે એટલે કેટલો આવશે? અહીંયા -7. તો -7 પણ કેવી સંખ્યા છે? તે પણ પૂર્ણાંક સંખ્યા છે. પછી જો એક આગળ બીજી સંખ્યા લઈએ તો 27 પ્લસ કૌંસમાં શું આપેલું છે? -27. તો જો હવે પ્લસ અને માઈનસ તો પ્લસ માઈનસ શું થશે? માઈનસ. તો 27 માંથી 27 બાદ જશે તો શું આવશે જવાબમાં? 0. તો 0 પણ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. તો જો આપણે પ્રથમ દાખલામાં જોયું ઉદાહરણમાં તેમાં કેટલો જવાબ આવ્યો? +4, બીજામાં -7 અને ત્રીજામાં 0. તો જો એકમાં કઈ સંખ્યા આવી? ધન સંખ્યા, બીજામાં ઋણ સંખ્યા અને ત્રીજામાં કઈ આવી? તો 0. તો આ ત્રણે ત્રણ સંખ્યાઓ કઈ સંખ્યાઓ કહેવામાં આવે? પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણે અહીંયા કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ અથવા તો પૂર્ણાંક સંખ્યા એ સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે તેવું આપણે કહી શકીએ છીએ. જો એ જ રીતે આપણે શેમાં જોવાનું છે? બાદબાકીમાં. તો બાદબાકી વિશે સમૃદ્ધતા પૂર્ણાંક સંખ્યાઓ ધરાવે છે કે નહીં? એટલે શું કરવાનું? તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની. એ બે પૂર્ણાંક સંખ્યાઓની શું કરવાની? બાદબાકી. અને એ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતા જો આપણને જવાબ પૂર્ણાંક સંખ્યા મળશે તો શું કહેવાશે? કે આપેલી સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એ બાદબાકી વિશે શું? સમૃદ્ધતા ધરાવે છે. તો આપણે અમુક ઉદાહરણ આપેલા છે એ ઉપરથી આપણે જોઈશું કે એ સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ છે કે નહીં. તો ચલો પહેલું જોઈએ 7 - 9 એટલે શું? કે 7 માંથી કેટલા બાદ કરવાના? 9 બાદ કરવાના. તો જો 7 માંથી 9 બાદ કરીએ એટલે કે અથવા તો 9 માંથી 2 બાદ 7 બાદ કરીએ તો કેટલા આવશે જવાબ? 2. પણ કેવા 2 આવશે? માઈનસ. કેમ માઈનસ? તો મેં તમને ઉપર જણાવ્યું કે જે પણ સંખ્યા મોટી હોય બે સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય અને એ સંખ્યામાં એના આગળ કયું નિશાની આપેલું હોય? જે નિશાની આપેલું હોય પ્લસ નું આપેલું તો પ્લસ નું મૂકવાનું, માઈનસ નું આપેલું હોય તો માઈનસ નું મૂકવાનું. ચલો બીજો દાખલો જોઈએ. એ રીતે
શું આપેલું છે બીજા દાખલામાં -8 માઈનસ 14 આ રીતે દાખલો આપેલો છે તો જો આમાં શું તો જો પેલા -8 તો આપેલા છે હવે -8 માઈનસ 14 તો આ દાખલાને કઈ રીતે ગણતરી જો તમને સીધી રીતે ખબર ના પડે તો તમે ગણતરી કરી શકો છો તો જો ગણતરી કરીએ આપણે તો શું -8 જો -8 તો પહેલાથી જ છે જ પછી શું કરીશું તો માઈનસ માઈનસ શું થશે માઈનસ માઈનસ પ્લસ થશે તો પ્લસ 14 તો જો 14 માંથી હવે જો એક માઈનસ સંખ્યા અને એક કેવી પ્લસ સંખ્યા જો એક માઈનસ હોય અને એક પ્લસ હોય તો શું થશે બંનેની બાદબાકી થશે તો 14 માંથી કેટલા કાઢવાના 8 કાઢવાના તો 14 માંથી 8 તમે કાઢશો એટલે કેટલો જવાબ આવશે 6 કેટલો જવાબ આવશે 6 અને કેવા પ્લસ 6 આવશે કેમ કારણ કે મોટી સંખ્યા આગળ શેનું ચિહ્ન છે પ્લસ નું એ માટે શું આવશે પ્લસ 6 ચલો એ રીતે બીજી સંખ્યા જોઈએ તો શું આપેલું છે -18 માઈનસ 18 જો આ પણ એ રીતનું જ આપેલું છે તો -18 અને માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે પ્લસ 18 બરાબર જો +18 -18 બંને ચિહ્ન કેવા વિરુદ્ધીમાં અને સંખ્યા કેવી છે સરખી જો સંખ્યા સરખી હોય અને ચિહ્ન વિરુદ્ધમાં હોય તો એ બંનેની શું થશે બાદબાકીના જવાબમાં હંમેશા શું આવશે શૂન્ય એટલે કે 0 તો આમાં પણ જવાબ શું આવ્યો તો 0 તો જો આપણે ત્રણેયનો આન્સર ચેક કરીએ તો જો પહેલામાં શું જવાબ આવ્યો -2 એટલે કે ઋણ સંખ્યા બીજામાં 6 એટલે કે +6 એટલે કે ધન સંખ્યા અને ત્રીજો 0 એટલે જો જે આપણે બાદબાકી વિશે જોયું તો બાદબાકીમાં પણ ત્રણેય સંખ્યા કેવી છે પૂર્ણાંક સંખ્યા આવે છે તો આપણે કહી શકીએ છીએ કે બાદબાકી વિશે આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ શું કહી શકીએ તો પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમવૃત્તતા ધરાવે છે સમવૃત્તતા ધરાવે છે ઓકે બસ આ રીતે જોવાનું જો પહેલા શું જોયું સરવાળા વિશે તો સરવાળા વિશે પણ પૂર્ણાંક સંખ્યા સમવૃત્તતા ધરાવે છે અને બાદબાકી વિશે પણ પૂર્ણાંક સંખ્યા શું સમવૃત્તતા ધરાવે છે વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો.